રાજ્યમાં મેઘમહેર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઇંચ વરસાદ, તો ભાવનગરના પાલીતાણામાં 12.5, શિહોરમાં 12 ઇંચ વરસાદ. તો મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલાં લેવા જિલ્લા કલેક્ટર્સને આપી સૂચના. ભાવનગરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. શેત્રુંજી ડેમ 80% ભરાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. તો સિંહોરને જોડતો ગામ સંપર્ક વિહોણો. 31 લોકોનું કરાયું રેસ્ક્યુ. વલભીપુર ધંધુકા હાઈવે કરાયો બંધ. ઉપરવાસના ભારે વરસાદના પગલે ગઢડાની ઘેલો નદી 2 કાંઠે. ગોળડકા ગામની કેરી નદીમાં આવ્યું ઘોડાપૂર. તો સગાવદર ગામે 7 મુસાફર ભરેલી કાર તણાઈ. 2નો બચાવ, 1 મુસાફરનો મળ્યો મૃતદેહ. બાકીના મુસાફરોની શોધખોળ ચાલુ. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 132 લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ. 97 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા. પરિવારજનોને પાર્થિવ દેહ ઝડપથી મળે તે માટે ગાંધીનગરની એફએસએલની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં લેશે ભાગ. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ છોડીને અમેરિકા ફરશે પરત. ટ્રમ્પ પ્રશાસન તરફથી લોકોને તરત જ તહેરાન ખાલી કરવાની અપાઈ સલાહ. ઈરાનની ઇઝરાયલ પર મિસાઇલ વર્ષા. ભારતે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી. તહેરાનથી બહાર સુરક્ષિત સ્થળે ખસી જવા આપી સલાહ. ઇઝરાયલના પ્રધાનમંત્રીએ કહ્યું, ખેમોનીના અંતથી જ આવશે ક્ષેત્રમાં શાંતિ. વૈશ્વિક નબળા સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડે કારોબાર. બીએસસીનો સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 81,500 નજીક. તો નિફ્ટી 70 પોઈન્ટ ઘટીને 24,800 નજીક કરી રહ્યા છે ટ્રેડિંગ. ફાર્મા, ઓટો, હેલ્થકેર સેક્ટરમાં ભારે વેચવાલી. તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો.